રિવોલ્વરને આમ ફેરવીને જે રીતની આપણે કરતા હોય છીએ કે યુવાનને ઓલામાં એમાંથી અકસ્માતે છૂટેલી ગોળી એમના પત્નીશ્રીને ગળાના ભાગ ઉપર લાગી। પત્ની રાજેશ્વરીનું મોત થતા આઘાતમાં યશરાજસિંહ ગોહિલે સુસાઇડ કર્યું હોવાની પણ વાત અને ખુલાસો કરવામાં આવી રહ્યો છે। બીજી તરફ કોંગ્રેસ નેતા મનીષ દોશીએ સમગ્ર ઘટના અંગે મોટા ખુલાસા કર્યા છે। પોતાની માતા અને 108ની ટીમ સામે જે પોતે આત્મહત્યા કરી હોવાની વાત પણ મનીષ દોશીએ ખુલાસો કરતા કહ્યો છે। તો અમદાવાદના એનઆરઆઈ ટાવરમાં મોડી રાત્રે ખૂની ખેલ ખેલાયા હોવાની વાત સામે આવી રહી છે। શક્તિસિંહ ગોહિલના ભત્રીજાએ અકસ્માતે પત્નીને ગોળી મારી હોવાની વાત સામે આવી રહી છે। પત્ની રાજેશ્વરીનું મોત થતા આઘાતમાં યશરાજસિંહ ગોહિલે સુસાઇડ કર્યું હોવાની પણ વાત અને ખુલાસો કરવામાં આવી રહ્યો છે। ફાયરિંગની ઘટના દરમિયાન યશરાજ ગોહિલના માતા એ પોતે ઘરમાં હાજર હોવાની વિગતો પણ મળી રહી છે। વસ્ત્રાપુર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી છે। બીજી તરફ કોંગ્રેસ નેતા મનીષ દોશીએ સમગ્ર ઘટના અંગે મોટા ખુલાસા કર્યા છે। રિવોલ્વર ફેરવતી વખતે પત્નીના ગળાના ભાગે ગોળી વાગી હોવાનો દાવો મનીષ દોશી કરી રહ્યા છે। કોઈ પણ પ્રકારનો ઝઘડો બંને વચ્ચે ન થયો હોવાની વાત પણ મનીષ દોશીએ કરી છે। તો બીજી તરફ થોડા સમય પહેલા જ યશરાજસિંહને પ્રમોશન પણ મળ્યું હોવાની વાત મનીષ દોશીએ કરી છે। બંને વિદેશ ફરવા જવાના હોવાથી ગઈકાલે ફઈના ઘરે ગયા હતા તેવી વાત મનીષ દોશીએ કરી છે। જ્યારે પત્નીના મોતના આઘાત લાગતા તેમણે પોતે પણ પોતાને ગોળી મારી લીધી અને બાદમાં એ આપઘાત કરી લીધો અને બંનેના મોત જે છે તે નીપજી ચૂક્યા છે। પોતાની માતા અને 108ની ટીમ સામે જે પોતે આત્મહત્યા કરી હોવાની વાત પણ મનીષ દોશીએ ખુલાસો કરતા કહ્યો છે। ત્યારે બંનેની જે ડેડ બોડી છે એ અત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી દેવામાં આવી છે, જ્યાં એમનું પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવી રહ્યું છે। પોસ્ટમોર્ટમ થયા બાદ બંનેની ડેડ બોડી જે છે તે પરિવારજનોને સોંપવામાં આવશે અને ત્યારબાદ અંતિમ સંસ્કાર પણ કરવામાં આવશે। આ ઘટના વહેલી સવારે બની હોવાની વાત ને ચર્ચાઓ થઈ રહી છે અને સાથે જ એ રમતા રમતા અચાનક ગોળી જે છે તે પત્નીને વાગી ગઈ હતી અને એ બાદ જે યશરાજસિંહ છે એમણે 108ને ફોન પણ કર્યો। 108ને ફોન કર્યા બાદ 108 આવી 108ના જે કર્મી હતા એમણે બચાવવાના પ્રયાસ કર્યા, જો કે ત્યાં સુધીમાં જીવ જઈ ચૂક્યો હતો। એ આઘાતમાં માતા સામે 108ના લોકો ઊભા હતા, એમની સામે પોતાની જ રિવોલ્વરથી યશરાજસિંહે ગોળી ધરબી અને પોતે પણ આત્મહત્યા કરી લીધી હોવાનો ખુલાસો જે છે તે અત્યારે થઈ રહ્યો છે। સાથે જ એક વાત એ પણ જોવા મળી રહી છે કે યશરાજસિંહને એ રિવોલ્વરનો શોખ હતો, મોંઘી ગાડીઓનો શોખ હતો। એવું પણ કહેવાય રહ્યું છે કે અવારનવાર શક્તિસિંહ ગોહિલ એમને ટોકતા હતા કે તું ગાડી ધીમે ચલાવ। આ પ્રકારના ખુલાસાઓ પણ જે છે તે થઈ રહ્યા છે। જો કે અત્યાર સુધી એવું સંભળાઈ રહ્યું હતું કે ઘર કંકાસના કારણે આત્મહત્યા કરી હોવાની વાત સામે આવી રહી છે, પરંતુ મનીષ દોશી કોંગ્રેસના નેતા તેમણે ખુલાસો કર્યો છે અને કહ્યું છે કે ઘર કંકાસ હતો જ નહીં। 2 મહિના પહેલા તો હજુ બંનેના લગ્ન થયા હતા, એમનું સુખી જીવન દાંપત્ય જે છે તે ચાલી રહ્યું હતું ને એની વચ્ચે મજાકમાં રિવોલ્વરમાંથી અચાનક ગોળી છૂટે છે અને એ ગોળી સીધી તેમના પત્ની છે તેમના ગળાના ભાગે વાગે છે। એના જ આઘાતમાં યશરાજસિંહ છે તેમણે પણ આપઘાત કરી લીધો અને બંનેના મોત જે છે તે નિપજતા પરિવારમાં પણ ક્યાંક ને ક્યાંક અત્યારે આઘાતમાં જોવા મળી રહ્યા છે અને પરિવારમાં પણ ક્યાંક એ આભ તૂટેલું જોવા મળી રહ્યું છે। પરિવાર પર આભ તૂટતું જોવા મળી રહ્યું છે। ત્યારે એમના જે નિવાસસ્થાન છે, જે જજીસ બંગલો રોડ પર એનઆરઆઈ બંગલો આવેલા છે, ત્યાં મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ જે છે તે પહોંચી રહ્યા છે। મનીષ દોશી ત્યાં પહોંચ્યા હતા, ત્યારબાદ તેમણે મીડિયા સાથે વાત કરીને શું વિગતો આપીને શું ખુલાસા કર્યા સાંભળીએ। પહેલા એમના પત્નીશ્રીને બંને ગઈકાલે સામાજિક દ્રષ્ટિએ તેઓ વિદેશ જવાના હતા, એની પહેલાં એમના ફૈબા સાહેબને જમવા માટેનો એમનો સામાજિક જે હોય તે પ્રસંગમાં પોતે એની આ ઘર જમવા માટે ગયા હતા અને ત્યારબાદ પરત જ્યારે ઘરે આવ્યા ત્યારે જે એમને ટેવ હતી કાયમ ભાઈને, એમને પોતે રિવોલ્વર રાખતા હતા પોતાની અને એના કારણે એ ઘણી વખત રિવોલ્વરને આમ ફેરવીને જે રીતની આપણે કરતા હોય છીએ કે યુવાનને ઓલામાં એમાંથી અકસ્માતે છૂટેલી ગોળી
એમના પત્નીશ્રીને ગળાના ભાગ ઉપર લાગી અને જે વાત એમને પોતે જ આ બની ઘટના એટલે તરત જ તુરત જ એમને 108ને જાણ કરી. 108ને ફ્લેટનું લોકેશનમાં કાંઈક ઓલી હતી, ફરી એમને ફોન કર્યો એટલે એવો પોતે નીચે લેવા પણ ગયા એનઆરઆઈ ટાવરમાં. અને જ્યારે 108ની ટીમ આવી ત્યારે એમને એમના પત્નીશ્રીને નિધન થઈ ગયું હતું એટલે નો મોર કીધું. એના કારણે એમને આઘાત લાગતા એમને પોતે પણ એ જ રિવોલ્વરથી પોતાની ઓલાથી પોતાનું જીવન ટૂંકાયું. ઘણી દુઃખદ બાબત. 108ની ટીમે એમને રોકવાનો પણ પ્રયત્ન કર્યો. એમના પરિવાર ઉપર આ વજઘાત છે. એમના પરિવારમાં એમના માતુશ્રી પણ એમની સાથે નહીં રહેતા હતા એનઆરઆઈ ટાવરમાં જ. અને થોડા સમયમાં જ એમનો પાસપોર્ટ રિન્યૂ થઈને એમના પત્નીશ્રીનો કે એના બાબત ચાલતું હતી અને તેઓ વિદેશ હમણાં ફરવા પણ જવાના હતા બંને પતિ પત્ની.